હું હાસ્ય કલાકાર કલ્પેશ રબારી અને આજે તમને હસાવવા માટે થઈને આવ્યો છું અને હસી ખુશીની વાતો કરવી છે આપણે. શરૂઆત અમારા ગામડાથી જ કરું. હમણાં ગામડાના એક બાપાએ બસ જાતી હતી, અકડે ઠાઠ ભરેલી બસ, અને એને હાથ કર્યો કે ઊભી રાખો. તો બસ ઊભી રહી. કંડક્ટર નીચે ઉતર્યો અને અકડે ઠાઠ ભરેલી બસ. કંડક્ટર નીચે ઉતર્યો અને નીચે ઉતરીને કે બેસી જાઓ બાપા. બાપા કે તારી પાસે બાકસ છે? તો કંડક્ટર કે હા છે ને. તો કંડક્ટરે બાકસ આપી. તો બાપાએ ત્યાં ઊભા બીડી હળગાવી. તો કંડક્ટર કે બેસી જાઓ બાપા, કે ના જવા દે. અરે બેસી જાઓ બાપા, નથી આવું, કે ના નથી આવું. અરે કે નથી આવું તો બસ શું કામ ઊભી રખાવી તમે? તો બાપા કે બીડી પીવી હતી ને બાકસ નહોતી. હવે બીડી પીવા માટે થઈને બસો ઊભી રખાવે એમને મોંઘવારી નડે. અને અમારા ગામડાના બાપાએ ગજબ હોય. અને એક વચ્ચે તમને એક સલાહ આપી દઉં કે તમારી પાસે કોઈ દિવાસળી માંગે ને, દિવાસળી કે ભાઈ દિવાસળી આપતો, તો એને લાઇટર ન અપાય. કારણ કે બની શકે કદાચ એને કાન ખંજવાળો હોય. જરૂરી નથી કે એને કંઈ હળગાવવું જોઈએ. હમણાં તો એક ગામડાના બાપા અને એમનો દીકરો બોમ્બે રહે, મુંબઈ. તો બાપા રોજ એમના દીકરાને ફોન કરે, દીકરો એમના બાપાને ફોન કરે. અને એમાં દીકરો કે બાપા તમે બોમ્બે આવો, મુંબઈ આવો, અહીંયા મુલાકાત લે. અરે જોયા જેવું છે. પણ બાપા કે ના, અહીંયાથી મને અહીંયા ફાવે નહીં, હું કોઈથી બહાર ગયેલો નહીં. અરે કે બાપા આવો, આ તો મુંબઈ માયા નગરી છે અને જોયા જેવી નગરી છે. અરે કહેવાય છે, આપણા દુહાઓમાં કીધું છે કે બિલોરી કાચતણા બંગલા અને જગમગિયા દીવા બળે. અરે મુંબઈ ન જોયું હોય માનવી અને ઠાકરનો ઠપકો મળે. એટલે બાપા તમે આવો, મુંબઈની મુલાકાત લ્યો. તો કે સારું બેટા આવું ચલો. તો એમાં એક દિવસ પછી બાપાએ નક્કી કર્યું કે આપણે જવું છે. તો એમાં પૂછ્યું બધાને કે આ મુંબઈ જવું હોય તો કઈ રીતે જવાય? તો એમાં ગામમાં પૂછ્યું, ગામવાળાએ કીધું કે બાપા તમારે મુંબઈ જવું છે ને? કે હા મુંબઈ જવું છે. તો કે ટ્રેનમાં જવાય. તો છેવાડાનું ગામ, અહીંયા ટ્રેન જ આવતી નથી. એટલે બાપાએ ટ્રેન ભાડે લઈ જ નહીં, કારણ કે બાપા એમના તાલુકાથી આગળ ગયેલા જ નહીં. તો કે ટ્રેન એ વરી કેવી હોય? તો બાપા કે કાળા કલરની ટ્રેન હોય, લાલ કલરના ડબ્બા હોય અને ધુમાડા કાઢતી આવતી હોય. કે એવું? કે હા. કે ઓકે. અને પછી બીજા વરી એક ભાઈએ સૂચના આપી કે જોજો બાપા, જેમ બસમાં આપણે કંડક્ટર આવે આપણી પાસે ટિકિટ આપે અને આપણે એની પાસેથી ટિકિટ લઈ, પણ ટ્રેનની અંદર તો બહારથી ટિકિટ લેવી પડે. એવું? કે હા. તો કે બરોબર, કેટલું ભાડું થાય? કે થાય 150-200 જેવું. કે 200 રૂપિયા ભાડું થાય? કે હા. તો પછી બાપા તો ગયા અમદાવાદ જેવી કોઈ સિટીમાં. અને ત્યાંથી, કારણ કે એમને મુંબઈ જવા માટે ટ્રેન પકડવાની, અને એમાં બધાને પૂછે કે ટિકિટ ક્યાં મળશે? ટિકિટ ક્યાં મળશે? બધાને પૂછે. અને ટિકિટ અલગ અલગ પ્રકારની હોય. હવે એમાં લોકો શું સમજે, કારણ કે દરેક પ્રકારની સિનેમાની હોય, આ તે. તો બધા કોઈ જવાબ ના આપે. એમાં કોકને પૂછે ને કે આ ટિકિટ ક્યાં મળશે? તો એમણે વળી કીધું કે ટિકિટ તો સામે પોસ્ટ ઓફિસે મળશે, અહીંયા વયા જાઓ. બાપા ગયા પોસ્ટ ઓફિસે અને ત્યાં જઈને કે 200 રૂપિયાની ટિકિટ આપો. કારણ કે પૂછેલું હતું કે ભાડું કેટલું થાય? 200 રૂપિયા ભાડું થાય, એ ખબર હતી. તો પોસ્ટ માસ્ટરને એમ કે કદાચ આખા ગામમાં કઈ જરૂર હશે, બધાને જરૂર હશે એટલે આટલી લેવા આવ્યા છે. અને એમાં પોસ્ટ માસ્ટરે કડક શબ્દોમાં સૂચના આપી કે બાપા ટિકિટને ગુંદર લગાવેલો છે, તમે થૂક લગાવી અને હરખી ચોંટાડજો. કે બરોબર, હરખી ચોંટાડશું. કે ચોંટાડવાની છે? કે હા હરખી ચોંટાડજો. તો કે ઓકે. એમાં પછી બાપા તો ગયા અને ટિકિટ લીધી 200 રૂપિયાની. 200 ટિકિટ આવી. પછી કે ચોંટાડવાની કીધી છે એટલે ચોંટાડવી તો પડશે. પછી હાથે ચોંટાડ્યો, અહીંયા ચોંટાડીને અહીંયા ચોંટાડીને, પછી અહીંયા હાથે ને અહીંયા ચોંટાડીને, પછી તો અડધી વધી અહીંયા છાતીએ ચોંટાડી. અને પછી કોકને પૂછ્યું કે રેલવે સ્ટેશન કઈ બાજુ? કે આ પાટા રેક ને એની બાજુમાંથી હાલ્યા જાઓ, અહીંયાથી 1 કિલોમીટર છે. કે ઓકે બરોબર. બાપા તો પછી હાલતા છે આ બાજુ. અને એમાં મજૂર પાટા હમા કરવા માટેથી નીકળેલો, અને લાલ કલરનો ડબ્બો અને એની અંદર પાન પકડ ને એની જે વસ્તુ જોતી હશે લઈ અને આવતો હતો. એણે કાળા કલરનું શર્ટ પહેર્યું હતું અને કાળા કલરનું પેન્ટ પહેર્યું હતું. અને એમાં પાછો નાનો લાલ કલરનો એવો ડબ્બો દોરીને હાલ્યો આવે અને સિગારેટ પીતો આવે. ધુમાડા કાઢતો. આન બાપાને વર્ણન યાદ આવ્યું હો, કે કાળા કલરની ટ્રેન હોય, લાલ કલરના ડબ્બા હોય અને ધુમાડા કાઢતી આવતી હોય. બાપા તો દોડીને ચડી ગયા કે જવા દે.
અરે ઓલો કે બાપા, અરે શું બાપા જવા દે, મોડું થાય, મુંબઈ છોકરા રાહ જોવે. અરે પણ કે બાપા, અરે શું બાપા ટિકિટ લઈને ચડ્યા નથી, મફત ચડ્યા, જવા દે. બોલે માંડ સમજાવી નીચે ઉતારે કે બાપા હું ટ્રેન નથી, હું તો માણસ છું ને, ટ્રેન તો અહીંયા પ્લેટફોર્મે આવે. એવું કે હા. પાપા તો ગયા પ્લેટફોર્મે, ગયા ટ્રેન આવી, ટ્રેનમાં બેઠા અને એમાં ટીસી ટિકિટ ચેક કરવા માટે આવ્યો. બાપાને આવીને કે બાપા ટિકિટ, તો બાપાએ આખા શરીર અહીંયા લગાડી હતી, હાથે ને અહીંયા છાતી, તો બાપાએ આમ હાથ બતાડ્યો. અરે બાપા તમને કહું છું ટિકિટ થાય, તો બાપા કે અરે બાપા તમને કહું છું ટિકિટ થાય, તો બાપાએ છાતીના બટન ખોલ્યા. અન ટીસી નો મગજ ગયો, બૂટ લઈ અને બે બૈડામાં માર્યા અને હાલતો થઈ ગયો. ટીસી જતો રહ્યો ને એના પછી બાપા એને બાજુ બેઠો હતો, એને કે આ ટીસી મગજ નથી હો, આઉટ છે, આ નક્કી કોરોનાનો પાસ થયેલ લાગે, અને મગજ નથી. પણ કે કેમ? અરે ટિકિટ અહીંયા હતી, ટિકિટ અહીંયા હતી, ટિકિટ અહીંયા હતી, અને સિક્કા પાછળ બૈડામાં માર્યા. ગામડાના ભાભાએ ગજબ હોય. હમણાં તો એક જગ્યાએ જમણવારમાં ભાભલાઓ જમવા માટે ગયા, અને જમવા માટે જેવા ગયા ને એવા તરત બહાર આવતા મને હામા મળ્યા. એટલે મેં કીધું કેમ પાછા વળો છો, કેમ જમવા નથી ગયા? અરે કે અહીંયા તો હજી કાચું પડ્યું છે, રાંધવાનું બાકી છે. હું કેતો હતો આ તો એવો હે જગલો, જગલાનો બાપે એવો હતો, આમના ઠકાણા ન પડે કોઈ દી. તો મેં જઈને જોયું ને, અરે પછી આવીને સમજાયું, અરે બાપા કીધું એ હજી રાંધવાનું બાકી નથી, ની સલાડ છે. એમાં સમજતા હતા બાકી છે. બોલો, ગામડાના બાપા ગજબ હોય. ગામડાના બાપાઓ તમે કોઈ તમારું ગામ હોય કે ત્યાં જૂના બાપા હોય ને, ત્યાં તમે એક વાત તો સાંભળી જશે. એ વાત કરે કે એક સમય બપોરના 12 વાગ્યા હતા, રાતના 12 વાગ્યા હતા, કાળી ચૌદશ હતી, અને હું જતો હતો અને પીપળાના ઝાડ નીચેથી નીકળ્યો, અને અહીંયા તો ભૂત થાય, આખું ગામ બીવ્યો, કોઈ અહીંયા જાય નહીં, બધાય ડરે. પણ ભાઈડો તાકાત વાળો, ભારે બારીખમ. અને હું તો 12 વાગે અહીંયાથી નીકળ્યો ને ભૂત મને સામો મળ્યો, અને પછી હું ને ભૂત અને હું અને એ બથમ બથા આયા. અરે ભૂતની મેં તો ચોટલી લઈ લીધી અને પછી તો હંતાડી દીધી, અને પછી ભૂત તમારા કંટ્રોલમાં, હું કહું એમ કરે. હા, આવી વાત મોટી મોટી તમે સાંભળી છે કે હું પછી જાઉં તાય મને ભૂત સામો મળે કે મામાદેવ સામા મળે ને મારા પાસે બીડી સિગરેટ માંગે ને હું પાવતો. આવી વાતો એ આપણા ભાભલાઓ કરતા ને અત્યારે કોઈ યુવાન તમને આવી વાત કરતો નહીં મળે. એનું કારણ શું? કારણ કે એ વખતે તો ભૂતે બાબા ઉપર વિશ્વાસ કરતા, એમની પાસે બીડી માંગતા, અને અત્યારે તો યુવાનો પાસે તો માંગતા જ નથી. અને કદાચ બીડી નહીં તો વિમલ કે એવું કઈ માંગે, અને કદાચ માંગે અને તો પછી શું આપણે આપવા ઉભા રહી? અરે સીધી લીટી થાય કે આ લીટી છે ને, એ તો કે હજીયો ગયો હમણાં કાયો કાય. ભૂતોનો આવું હોય. અને એમાંય ભાઈ ગજબની વાતો છે. મારો એક મિત્ર છે અને એનું નામ છે હીરો, પણ ગજબનો. એની વ્યાખ્યા તમને આપો ને, કારણ કે અમે ભેળા ભણ્યા, ઠેઠથી ભેળા ભણ્યા. ગજબ એટલે એની વ્યાખ્યા તો તમને શું આપવી? એને ઘરેથી કેળા લેવા માટે મોકલે, અને તો પછી એના પપ્પા ઘરે આવીને ગણી લ્યો કે 12 પૂરા તો છે ને. અને એનું મોઢું તો એવું, એની શકલ એવી, ભિખારીને કદાચ 10 રૂપિયા દાનમાં આપે ને 10 રૂપિયા, તો ભિખારી 9 રૂપિયા પાછા આપે. એ કે સાહેબ તમારા તો આટલા ના હોય. એક જગ્યાએ તેને 10 રૂપિયા આપ્યા ભિખારી, તો ભિખારી કે અમે સ્ટાફ વાળાના નથી લેતા. એ ટાઈપનો. અને એમાં એક દી મારી પાસે મને કે કલ્પેશ તને એક વાત ખબર છે? મેં કીધું ના. શું? મને કે અત્યારે બધા માણસો નેટમાં ખબર છે કે ફસાય. હા. તો મને કે આ તો બહુ જૂનો શ્રાપ છે. મેં કીધું હે? અરે મને કે જૂનો શ્રાપ છે. પણ મેં કીધું જૂનો શ્રાપ અને નેટમાં? અરે મને કે એક વખત એક માણસે માછલીને જાળ એટલે કે નેટમાં ફસાવી અને માછલીનો શિકાર કર્યો, અને એ વખતે માછલીએ માણસને શ્રાપ આપ્યો હતો કે જેમ આજ હું નેટમાં ફસાણી છું ને, એમ એક દિવસ એવો આવશે જ્યારે તમે નેટમાં ફસાશો. અને ફસાય છે એ તો આપણે જોઈ જ છીએ. હા, હમણાં એક દી હીરો માર પાસે આવ્યો અને મને કે હું જેને 20 વર્ષની સમજી અને ઇન્સ્ટાગ્રામમાં વાત કરતો હતો, એનો 30 વર્ષનો છોકરો આજ મને ધમકી આપી ગયો કે મારા મમ્મીથી દૂર રહેજે. અને આમાં
ટ્રેનમાં તમે જાઓ કે બસમાં જાઓ, યા સીટ રિઝર્વ રાખેલી હોય, સીટ રિઝર્વ હોય. તો મહિલાની સીટ ઉપર હમણાં એક ભાઈ બેઠો હતો. યા જઈને મહિલા કે ભાઈ ઉઠ, આ મહિલાઓ માટે રિઝર્વ રાખેલી સીટ છે અને તું ઊભો થઈ જા. તો એ બેઠો બેઠો હું કે ખબર કે મહિલાઓ માટે રિઝર્વ છે, વાત સાચી. એટલે એમ તો ઇન્સ્ટાગ્રામમાં હોય એન્જલ પ્રિયા છું. ઇન્સ્ટાગ્રામમાં મારું છોકરીના નામે કે એકાઉન્ટ, એટલે મને બેહવા દે. પણ ગજબની વાતો. હમણાં એક દી અમારા ગામમાં હાપ નીકળ્યો, હરપ. અને ગામવાળા બધા ગોટે ચડ્યા કે આ પકડવો કઈ રીતે. અને પછી ભાઈ ગોતે બધા ફોન કરેલા કે હીરો ક્યાં, હીરાન બોલાવો, હીરાન બોલાવો. મારામાં ફોન આવે, અરે કે તારો મિત્ર છે ને હીરો, હા મને કે એને મોકલજે હાપ પકડો. પણ મેં કીધું શું કામ, એને ક્યાં હાપ પકડતા આવડે. અરે કે ભલે ન આવડતું એને મૂક, એની પાસે અમારે હાપ પકડાવો. અરે પણ મેં કીધું એને હાપ પકડતા આવડતું જ નથી. અરે મને કે ભલે ન આવડતું હોય પણ પ્રયત્ન કરે. પણ મેં કીધું કેમ, તો મને કે અમારે તો બે માંથી એક આદાન ઓછો કરવો હોય. ગજબ નો. હમણાં એક દી મારા પાસે આવીને મને શું કે ખબર હે, મારી કે પત્ની છે, કારણ કે એની હગાઈ થયેલી અને વેલી થયેલી ને, એટલે એ વખતે એમ હતું કે ફોનમાં વાત કરવાની છૂટ હોય નહીં. તો મને શું કે ખબર હે કે મારા સાસરિયા પક્ષમાં કોઈ મરતું નથી. એટલે તારે તારા હાહરિયા પક્ષ વાળાને મારીને શું કરવું હે. અરે મને કે કોઈ મરતું નથી મારા હારિયા પક્ષમાં. અલ્યા પણ કીધું તારે એમને મારીને શું કરવા. અરે મને કે તારા ભાભી તેદી જ મને ફોન કરે જેદી એના હગાવાલામાં કંઈક મયણું થયું હોય અને એના મમ્મી અને પપ્પા એ મયણામાં ગયા હોય ત્યારે જ મારે કે ફોન આવે. પણ એને ગજબની વાતો. હમણાં એને એક દિવસ ઊંટ કરડ્યું. તો ઊંટ કરડ્યું એટલે મેં તો ઘણા લોકોને વાત કરી બીજાને. અલ્યા કીધું મારા મિત્ર હીરાન તો યાર ઊંટ કરડ્યું. તો એ શું કે ખબર, એ કે હારો છે હીરાન કરડ્યું, બાકી જો કોઈ માણસને કરડ્યું હોત ને તો એ તો મરી જ જાય. તમે સમજો કયા પ્રકારનો હશે. હમણાં તો સ્કૂલેથી વેલની વાત છે કે સ્કૂલેથી આને લેસન બતાવ્યું હશે અને અમારે આગલા દિવસ પરીક્ષા, અને એને કંઈક ઝીણા ઝીણા અક્ષરે સાહેબે કંઈક લખી દીધું. અને એ આવી મને કે સાહેબે કંઈક લખ્યું તો જો તો શું લખ્યું. તો ખબર ના પડે કે સાહેબે અહીંયા લખ્યું શું, કારણ કે લેસન બતાવ્યું તો એટલે કીધું કાલે પરીક્ષા ચાલુ થાય અને કંઈ સૂચના લખી હશે તો કે આમ કરજો ને આ લેતા આવજો ને ફલાણું ઢીકણું. તો કીધું શું કરશું આપણે, સાહેબે કંઈક કડક સૂચના લખી હોય. અમે તો દોડી નિશાળે ગયા અને સાહેબને બતાવ્યું, કીધું સાહેબ આ તમે શું સૂચના લખી છે, આ કંઈ ખબર નથી પડતી, આ લખ્યું શું છે તમે. તો સાહેબ વાંચીને કે અલ્યા આટલી ખબર નથી પડતી, અહીંયા લખ્યું છે અક્ષર સારા કરો. એટલે કીધું તમે કરો. હમણાં એક દી મારા પાસે હીરો આવીને શું કે કલ્પેશ ધારી લે, તારા જમણા હાથમાં 5 લાડુ છે. મેં કીધું નથી તારો યાર, તારું તો જ મોઢામાં પાણી. અરે મને કે તારી લે ને તારા બાપાનું શું જાય. મેં કીધું ચલો ધારી લીધું. મને કે કલ્પેશ હવે ધારી લે, તારા ડાબા હાથમાં પણ 5 લાડુ છે. અરે કીધું હવે તો બિલકુલ નથી તારું. અરે મને કે તારી લે ને તારા બાપાનું શું જાય. મેં કીધું ઓકે ધારી લીધું. તો મને કે ધારી લે, તારા જમણા હાથમાં 5 લાડુ છે, તારા ડાબા હાથમાં 5 લાડુ છે, ટોટલ કેટલા થાય. તો કીધું 25. તો મને કે એટલે આટલું ગણિત નથી આવડતું, 5 ને 5 કેટલા થાય. એટલે મેં કીધું તોય ધારી લે ને તારા બાપાનું શું જાય. મેં હમણાં એક દી એને ગણિતનો સવાલ પૂછ્યો. મેં કીધું 7 પંચા કેટલા થાય. તો મને કે લે આટલું નથી આવડતું, શું તમે આમ કે ભણ્યા. અને બીજાને ટોકો પાડે કે ભાઈ લાવ તો કેલ્ક્યુલેટર. ખુદ તો કેલ્ક્યુલેટરમાં ગણે ને અમને કે ભાઈ નથી આવડતું. મને હમણાં ફોન આવ્યો કાર્યક્રમ માટે કે કલ્પેશભાઈ, કીધું જી, મને કે તમારો કાર્યક્રમ રાખવો છે અને 25 તારીખે તમે ફ્રી છો. મેં કીધું 25 તારીખે કીધું જોઈ લઉં. પછી જોયું હા કીધું ફ્રી છો. એટલે મને કે 25 તારીખે તમારો કાર્યક્રમ રાખવો છે, ખરેખર તમે ફ્રી છો. અરે કીધું બિલકુલ ફ્રી છો. તો મને કે ઓકે રાખી દઈ કાર્યક્રમ. પછી તો અમારે નક્કી થયો કાર્યક્રમ. 25 તારીખે હું કાર્યક્રમ કરવા ગયો. કાર્યક્રમ બહુ સારો રહ્યો, લોકોને મોજ કરાવી દીધી. અને પછી કાર્યક્રમ પૂરો થઈ ગયો, હું તો 1.5-2 કલાક બેઠો. પણ મને જે આયોજક હતા એ પુરસ્કાર દેવા જ ન આવ્યા, કવર જ ન આવ્યું. અને જ્યાં સુધી અમને કલાકારોને કવર ન મળે ત્યાં સુધી સંતોષ ન થાય. એટલે કીધું કેમ હજી સુધી કવર આપવા ન આવ્યો હજી. પછી હું એમના પાસે ગયો, કીધું તમે પ્રોગ્રામનું યાર કવર તો આપો, પુરસ્કાર તો આપવો પડે ને કોઈ પણ કલાકારને.
તો મને કે કલ્પેશભાઈ આપણે તો વાત થયેલી નથી. કીધું શું વાત થયેલી હતી? અરે મને કે આપણે તો વાત થયેલી હતી કે આ કાર્યક્રમ તમે મફતમાં કરશો, આના તમે પૈસા નથી લેવાના. અરે મેં કીધું આવી વાત ક્યારે થઈ? અરે મને કે યાદ કરો, તમે જ ફોનમાં કહેતા હતા કે 25 તારીખે હું બિલકુલ ફ્રી છું. અમે ઓમ ફ્રી કઈ નહીં, ઓમ ફ્રી સમજે બોલો. પછી બીજી વાર એ આયોજકનો ફોન આવ્યો ને કાર્યક્રમ માટે, તાર તમે ચોખવટ કર્યો. મેં કીધું જો પહેલા કલાકારને હે ને 5-25 રૂપિયા મળવા જોઈએ. કલાકાર આવે કાર્યક્રમ દેવા 5-25 તો મળવા જોઈએ યાર, એટલે તું જોજે કંઈ. કીધું હાવ પછી પહેલા જેમ ન કરતો. મને કે ઓકે ખબર પડે છે, હું કલાની કદર કરું છું યાર, કલાકારને 5-25 રૂપિયા મળવા જોઈએ. હું કે આપીશ તમ તાર આવો. તો હું તો પછી બીજી વાર ગયો, પ્રોગ્રામ આપ્યો અને બહુ સારો પ્રોગ્રામ રહ્યો, લોકોને મજા આવી. પછી મારી પાસે અરે મને કે તમારો પ્રોગ્રામ આજ તો ખૂબ સરસ રહ્યો, મોજ આવી ગઈ. આપણે નક્કી થયા હતા ને એનાથી વધારે પૈસા આપું. કવર આપ્યું. મેં તો ઘરે જઈને જોયું ને તો મેં તો કીધું ખૂબ આજ તો રકમ આપી છે. ત્યાં જઈને જોયું 100 રૂપિયા. મેં ફોન કર્યો, એટલે કીધું આમાં તો કીધું કે ઘણા આપવાના, આમાં ખાલી 100 રૂપિયા જ કેમ? અરે મને કે તમે તો ખાલી ફોનમાં એમ નતા કહેતા કે કાલનો કાર્યક્રમ સારો લાગે તો 5-25 રૂપિયા આપજો. અરે મેં તો 100 રૂપિયા આપ્યા. હું હમણાં એક દી ઇન્સ્ટાગ્રામમાં લાઈવ છે. મને બધા મિત્રો કહેતા કે કલ્પેશભાઈ તમે કોઈ દિવસ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ નથી થતા. ઇન્સ્ટાગ્રામમાં લાઈવ છો, ઇન્સ્ટાગ્રામમાં લાઈવ છો, અત્યારે ઇન્સ્ટાગ્રામનો જમાનો છે. તો કીધું ઓકે હવે ઇન્સ્ટાગ્રામમાં હું લાઈવ થઉં. તો હું ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થયો. પછી મેં તો હારી હાસ્યની લોક સાહિત્યની એવી વાતો કરી કે નમો બ્રહ્મ શક્તિ મહાવિષ્ણુ માયા, નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેં શેષ વર્ણિ, નમો રાજકા રંકવે છત્રધરને, નમો પવન રૂપી મહાપ્રાણ દાતા, નમો પ્રાણ પક્ષી પ્રાણ લે જીવ દાતા, નમો તારા તોરા રૂપાળા, નમો ગાજંતી કાલિકા મેઘમાળા. એવો માતાજીઓનું વર્ણન કર્યું, હાસ્યની સાહિત્યની વાતો કરીને લોકોને મોજ કરાવી દીધી હો. અને એમાં પછી કીધું કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછો, હું કોમેન્ટમાં તમારા પ્રશ્નનો જવાબ આપીશ. તો એમાં બધી કોમેન્ટો આવતી હતી, વાહ ને સરસ ને ગુડ ને જોરદાર કલ્પેશભાઈ. કોઈએ વેરી મોબાઈલ નંબર માંગ્યા તો એમને વળી મોબાઈલ નંબર આપ્યા, કીધું 63-538-40-7-69. એવી બધી કોમેન્ટ આવતી હતી, વાહ ને સરસ ને ગુડ ને જોરદાર. એમાં અમારા ગામના કનુ ગલ્લાવાળાની કોમેન્ટ હતી કે કલ્પેશભાઈ 3 વર્ષથી 4000 રૂપિયાનો ઉધાર બાકી છે, પાછો કેદી આપશો? પેલા ઉધાર ચૂકવો ને પછી લાવ્યું છે. એટલે ઘણી આવી વાતો. અને ઇન્સ્ટાગ્રામ તો ઇન્સ્ટાગ્રામ છે. મને એક બેન, આ તો કારણ કે અત્યારે તો હવે ઘણું એમ અપડેટ થઈ ગયું. વહેલા એક બેન મને આવીને કે કલ્પેશભાઈ ઇન્સ્ટાગ્રામમાં કે મને મેસેજ ખૂબ આવે છે, ખૂબ મેસેજ આવે છે, આનું મારે શું કરવું યાર? કંઈક મને સોલ્યુશન આપો ને કે આ મેસેજ વાળાને કઈ રીતે મારે બંધ કરવા. તો મેં કીધું હવે તમારે મેસેજ આવે કે નહીં તો તમારે મેસેજમાં ખાલી એક જ રિપ્લે લખવાનો કે મેં ભી લડકા હું બ્રો. એટલે કીધું તમને મેસેજ નહીં આવે, કારણ કે અત્યારે તો એ જ હાલે. હમણાં તો એક પ્રેમી અને પ્રેમિકા બેઠા હતા અને એમાં પ્રેમી અને પ્રેમિકા બે વાતો કરતા હતા. અને એમાં પ્રેમિકાએ કીધું કે વહાલા હું તારા દરેક સુખ દુઃખમાં તારા ભેળી રહીશ, તારા દરેક દુઃખમાં હું તને સાથ આપીશ, હું તારા દરેક દુઃખમાં ભાગ પડાવીશ, હું તારા દરેક દુઃખમાં ભાગ કરીશ. તો એ છોકરો બોલ્યો એ કે 5 લાખનું દેવું ચડી ગયું છે ને 50,000 રૂપિયા ઉછીને આપ. હજી સુધી પ્રેમિકા દેખાણી નથી. એક પ્રેમિકા તો એના પ્રેમીને જઈને કે હવેથી આપણે નહીં મળે, હવેથી આપણે નહીં મળે, હવે આપણું બ્રેકઅપ આજથી પૂરું. તો પણ પ્રેમિકે તો કહેતી હતી કે આપણને ફક્ત મોત જ અલગ કરી શકે છે, આપણે ફક્ત મોત જ જુદા કરી શકે છે. અને આજ તો એમ કહી કે હવે આપણું બ્રેકઅપ કેમ, કઈ રીતે? તો છોકરી કે આપણે કેવી ચોખવટ થઈ હતી કે કોનું મોત જુદા કરી શકે? કાલે મારા દાદા મરી ગયા એટલે બ્રેકઅપ. હમણાં તો એક પ્રેમી અને પ્રેમિકા બે બેઠા હતા અને પછી બે વાતો છેડ્યા ને એમાં પ્રેમિકા અને પ્રેમિકે વાલી આ સંસાર આપણને એક નહીં થવા દે, આ સંસાર પ્રેમીઓનો વિરોધી છે, આપણને એક નહીં થવા દે, ચલો આપણે બે ભેળા થઈ અને મરી જઈએ અને સ્વર્ગમાં જઈને એક થઈએ. તો કે ચલો એવું કરીએ. તો પછી બે ભેળા થયા, ભેળા થઈને ડેમે ગયા અને ડેમે જઈ અને છોકરીએ કીધું હું 1, 2 અને 3 ગણું એટલે કે ડેમમાં ખાબકવાનું. કે ઓકે. તો 1, 2 અને 3 જયારે બોલે છોકરી ત્યારે તો છોકરો પડ્યો હો,
સાહેબ કહો ડેમમાં. તો છોકરી હર ગયો બિચારો. ખૂબ સારો માણસ હતો, ભગવાન એની આત્માને શાંતિ આપે. છોકરો હોશિયાર હતો, તરતા આવડતો હતો. ડેમમાં પડ્યો, તરીને બહાર આવ્યો ને આવીને આને કે બેન સાચો પ્રેમ ક્યારેય મરતો નથી. હમણાં તો એક પતિએ એની પત્નીને ઝાપટ મારી. પત્ની કે તમે કેમ મને ઝાપટ મારી, કેમ આવું કર્યું? તો પતિ કે વાલી, આપણે જેને પ્રેમ કરતા હોય એને જ મારીએ, એના ઉપર જ હક જમાવીએ. હું તને પ્રેમ કરું છું એટલે જ ઝાપટ મારી. તે તો પત્નીએ 2 લાફા માર્યા કે હું ક્યાં ઓછો પ્રેમ કરું છું, તમારા કરતા ડબલ કરું. હમણાં તો એક હોન્ડા આવતો હતો અને એમાં હોન્ડા વાળાનું બાઇક વાળાનું એક્સિડન્ટ થયું. અને એક્સિડન્ટ થયું, માણસો જમા થઈ ગયા અને એમાં તો બધા તરત આવી ગયા, અરે કે એક્સિડન્ટ. અને તરત એને તો ઉપાડ્યો અને એમ્બ્યુલન્સમાં નાખ્યો. તો ઓલો કે મારી પત્ની, અરે કે પત્નીની વાત મૂકો ને ચાલો હોસ્પિટલ. અરે પણ કે મારી પત્ની, અરે ખબરદાર જો પત્નીનું નામ લીધું છે પહેલા દવા કરાવો, ચાલો હોસ્પિટલ. અરે પણ કે મારી પત્ની, ખબરદાર જો પત્નીનું નામ લીધું છે દવા ના થઈ જાય ત્યાં સુધી બોલતા નહીં, તમે બોલવાની મનાય છે. એમ કરીને લઈ ગયા એમ્બ્યુલન્સમાં, દવાખાને લઈ ગયા અને અહીંયા પછી દાખલ કર્યો, પાટાપિંડી કરી, દવા કરી. અને પછી જે ભાઈ લઈ ગયા હતા કે નહીં, એમણે મોબાઈલ કાઢ્યો અને પછી આ ભાઈને કે બોલો નંબર બોલો ભાભીનો. હવે આપણે ફોન કરી અને ઘરે ઇન્ફોર્મ કરી દઈએ કે એક્સિડન્ટ થયું, લાગ્યું હતું, પણ હવે દવા કરાવી છે, સારવાર કરાવી છે, સારું છે. તો બોલો કે કોને કરું, કે કેમ? અરે કે મારી પત્ની મારા બાઇકની પાછળ બેઠી હતી. હું તો કે આટલે જ પડ્યો ને, એ તો ખાડો આવ્યો ને બાઇક ઉલડ્યું ને એમાં પુલ નીચે પડી ગઈ, એને ગોતી આવો. બોલ્યો કે અરે કેવાય ને તારે, પણ કે શું કહું, તમે સાંભળો તો ને. એટલે ઘણી વાર આવું બનતું હોય. અને પતિ પત્ની છે ને, પતિ પત્ની વચ્ચે મીઠા ઝઘડા ઘણી વાર થતા હોય. હમણાં તો પતિ પત્ની બે જમવા બેઠા હતા અને એમાં જમતા હતા, લાઈટ ગઈ. તો લાઈટ ગઈ તો બે જમતા હતા ને જમતા પતિ કે હાવ ગાજર કેમ ફીકા લાગે છે, ગાજર હા ફીકા છે. તો એની પત્ની કે ના હોય, ગાજર તો કે બહુ સારા હતા, ફીકા કઈ રીતે લાગે? એની પત્ની કે લાવો હું ચાખું. તો એણે ચાખ્યા તો એને ગાજર ફીકા લાગ્યા. અરે કે ગાજર કેમ ફીકા છે? તો લાઈટ આવી, લાઈટ આવીને જોયું ને તો ખબર પડે ગાજરના બદલે મીણબત્તીઓ ખાવા માંડ્યા. હમણાં 12 ફેલ ફિલ્મ આવી હતી અને ખૂબ સારી વખણાઈ, લોકોએ ખૂબ જોઈ, લોકોએ ખૂબ પ્રેમ આપ્યો અને ઘણી શીખ લીધી. તો એમાં એક મારો મિત્ર છે ને, એણે આ ફિલ્મ જોઈ, કારણ કે એની અંદર બહુ શીખ લેવા જેવું સારું છે. આ ફિલ્મમાંથી ઘણો આપણને મેસેજ મળે છે. તો એણે ફિલ્મ જોઈ અને ફિલ્મ હજી તો જોઈ એણે, અને રાતે 9 વાગે ફિલ્મ જોઈ રહ્યો. અને રાતે 9 વાગે ફિલ્મ જોઈ રહ્યો તો રાતે 10 વાગે ઘરમાં કે બુક નથી તો મોબાઈલમાંથી પીડીએફો ડાઉનલોડ કરીને વાંચવા માંડ્યો. અને પછી રાતે 11-12 વાગે તો સ્ટેટસ ચડાવી દીધા, બુક લવર ને, સ્ટડી લવર ને, અબ કુછ કરકે હી માનેગે, કર દિખાએગે દુનિયા કોન. અરે એવા સ્ટેટસ ચડાવ્યા. અરે કીધું થયું શું આને, એક દિવસમાં આટલો કીધું ભણેશ્વરી થઈ ગયો. અને પાછો બીજા દિવસે મને મેસેજ કરે, કલ્પેશભાઈ યુપીએસસીમાં મેઇન સબ્જેક્ટ કયો રખાય? તો મેં કીધું 15 દિવસ રહે તને કહી દઉં. તો 5 દિવસ પછી એનો મને કે કલ્પેશભાઈ જીપીએસસીમાં મેઇન સબ્જેક્ટ કયો રખાય? મેં કીધું 5 દી રે હું તને કહું છું. તો હમણાં 2 દી પહેલા કોન્સ્ટેબલનો સિલેબસ માંગતો અને મેં આપી દીધો, કારણ કે પટાવાળાના સિલેબસ સુધી આવે એના કરતા કીધું આપી દેવો સારો. અને પાછો મને મેસેજ કરે, મને કે કલ્પેશભાઈ તમે આ ફિલ્મ જોવો, આ જોવા લાયક છે, તમારે જોવી જોઈએ. એટલે કીધું હું જોઈને જો તારા જેમ રવાડે ચડ્યો ને તો આ ધંધો મુકાવશો. એક થાણામાં બારિયા પીઆઈ અને તેરિયા પીએસઆઈ આવ્યા અને એમાં પછી શહેરની વ્યવસ્થા કથળાઈ. તો પ્રશ્ન તો આગળ જાય એટલે પ્રશ્ન ગયો સીધો કમિશનર પાસે કે આ શહેરની વ્યવસ્થા કેમ કથળાઈ? તો એ આયા આમની પાસે અને કે તમે બારિયા પીઆઈ અને તેરિયા પીએસઆઈ બેની અટક, બારિયા અને તેરિયા. તો કે તમે બારિયા પીઆઈ અને તેરિયા પીએસઆઈ શું કરો છો, શું કામગીરી કરો છો, કેમ શહેરની વ્યવસ્થા કથળાઈ? તો બારિયા ને તેરિયા કે સાહેબ અમે બારિયા તેરિયા તો બરોબર હી, પણ 14 હક નથી કરવા દેતા. એક થાણામાં તો 12 સાહેબ આયા, પણ ફૂલ કડક પ્રોટોકોલ વાળા. પ્રોટોકોલ અને પ્રોટોકોલ સિવાય વાત નહીં, એટલા કડક પ્રોટોકોલ વાળા. અને એમાં ગમે તે એના અધિકારીઓ બેઠા હોય ને
તો જેવા સાહેબ આવે સાહેબને પાળે એટલે જય હિન્દ સર કરીને સેલ્યુટ મારીને ઊભો રહી જવું પડે. અરે બીવે, કદાચ જમવા બેઠા હોય અને જમતા હોય અને સાહેબ આવી જાય ડીશનો કા કરી દેવો પડે કે જય હિન્દ સર કરીને ઊભો રહી જવું પડે. નકા તો સાહેબ ડિસમિસ કરી નાખે, સસ્પેન્ડ કરી નાખે. એટલી સાહેબની બીક. તો એમાં પછી સાહેબ એક દી ફરવા નીકળ્યા હશે, તો આમ ડુંગરાળો વિસ્તારમાં ફરવા જતા હશે અને એમાં સાહેબનો પગ લપસ્યો. તો સાહેબનો પગ લપસ્યો, સાહેબ આયા સીધા નીચે અને નીચે કાંઠા વગરનો કૂવો. તો સાહેબ તો ખાબકા એમાં. તો સાહેબ ખાબકા, ગામમાં એવી અફવા કે કૂવામાં ભૂત થાય. તો ગામવાળા બધા એમ સમજે સાહેબ અંદરથી એવી રાડો નાખે કે હેલ્પ મી, બચાવો, કોઈ હે બચાવો બચાવો. અને ગામવાળા એમ સમજે કે કૂવામાં ભૂત થયું, ભૂતનો અવાજ આવે. તો ગામવાળા કોઈ અહીંયા જાય જ નહીં. એમાં કોક એવા જાય અને પોલીસ થાણે ફરિયાદ કરી. એ કે સાહેબ આ કૂવામાં ભૂત થયું. તો સાહેબ કે ભૂતનું રહેવા દો, અને 2 દિવસથી આપણા સાહેબ મળતા નથી. એવું કે હા તો હાલો કૂવા. અને પછી બધા દોયડા લઈને આવ્યા કૂવે. પછી તો દોયડા નાખ્યા કૂવામાં, દોયડું નાખ્યું એટલે સાહેબે પછી દોયડું પકડ્યું અને સાહેબ ધીરે 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 દોયડું પકડે અને ઉપર આવ્યા. અને હજી તો સાહેબનો પોડો જ બહાર આવ્યો અને અધિકારીએ જોયું, અરે કે આ તો આપણા સાહેબ. અને તરત આમ દોયડા મૂકી દીધા કે જય હિન્દ સર. સાહેબને 3 વાર બહાર કાઢ્યા, જેવું પોડું જોવા જય હિન્દ સર. સાહેબને 3 વાર પછાડ્યા, સાહેબની તો કેડે ભાંગી હતી. 4થી વાર તો સાહેબ નીચેથી રાડ્યો નાખતા હતા, પ્રોટોકોલ છોડ દેના, પ્રોટોકોલ છોડ દેના. પ્રોટોકોલમાં ઘણી વાર આવું થઈ જાય. હમણાં તો એક ભાઈ દૂધ વેચવા માટે નીકળ્યા અને એમાં ચોમાસાના દિવસો, બારે મેઘ ધરતીની માથે ખાંગા થયેલા કે જેમ ગીગા ભગત છપાખરામાં વર્ણન કરે કે ચડે આષાઢી વાદળા કાળા દવળા અંબાર શોભે 10 ઓત રાધી માથે ઉછળા દારાર તાતો ઝીંગોરા મોરલા માથે વાહારી મંડાણી જડી એક ધારા મેઘરાજા મંડાણા અપાર બ્રહ્માંડ ડિયા ઇન્દ્ર પડતાળા પાણીવાળા હાથી ઊંડ વાળા કાળા મંડાણા હિલોલ નગાવાળા ધકે ગાળા નદી નાળા ફાડી નાખ્યા આળા માથે જળા જળા ફેલિયા આતોળ હદાવાળા ત્રાહે પાળા સરિતા જોરમાં હાલે પાણીવાળા ખડકાળા એક ધારા પાડ લોટવા ગુગવા જાણે ગીતરાજ જકોડો લાગે સાગરા મંડપે હાલે જાવરા સમાટ અને 14 ચાળ બાંધી મંડાણા ધરાકા શ્યામ અવની હરખી થાટ થાટ એક વાર રાખશી કાટરા લોટ ગલોટ મારવા લાગે લોટપોટ થવા લાગે બધા લારો લાર મંડાણા જળાકા રાજા આળાપે માદમેલી હડુડવા લાગા મેઘ ધારીને ઉલ્લાસ પાતાળ ત્રોડવા જાણે ધરાકા રોપિયા પાગા અને એવા થવા લાગા મોટા કડાકા આકાશ રળકે વીજળી વળી બળકે ઘટામાં વેગ જળકે પ્રભાકે જાણે હરિવાળા જાગ પૂરિયા ધનુષા મેઘ રાજા વાળા લીલા પીળા અને આભરો માંડવો લાગે શોભવા થાગ ઘટારીંચ વાળા દોળા પાડો વાળા ટૂંકા ધૈર્યા ભરા જળા વાળા નવે ખંડા ભરપૂર રિયાણે લીલાણી વાળી પશુ પંખી થયા રાજે અને નારા માલ ધારી મોટે વધ્યા જાજા નોર વાદળા મળ્યા ક્યાંથી વીજળી વળકી ક્યાંથી અને ક્યાંથી વાગી ગર્જના આપરે કરાર પાળી વરસા ઋતુ માહી અને કાળા નેણી ભરી એવી લીલી હરિતાણી ઘણી છે અપાર એવા બારે મેઘ ધરતીની માથે ખાંગા થયેલા એમાં ભાઈ દૂધ વેચવા માટે નીકળ્યા તો દૂધ વેચવા માટે નીકળ્યા ને તે પહોંચ્યા ને ત્યાં યાદ આવ્યું અરે યાર કે આમાં તો પાણી નાખતા ભૂલી ગયા આપણે અને શહેરના માણસોને દૂધ દેવાનું અને શહેરના માણસોને શારીરિક શ્રમ ઓછો રહે માનસિક શ્રમ વધારો હોય એટલે હવે શારીરિક શ્રમ ઓછો રહે ને એમને જો જાડું દૂધ આપી તો દૂધ ચોંટી જાય એમને હજમ ના થાય અને દૂધ જો હજમ ના થાય તો માંદા પડે અને માંદા પડે તો એમને દવાખાને જવું પડે ને અરે અત્યારે તો ડોક્ટરો કેટલા લૂંટે અરે કેટલા બિચારા હેરાન થઈ જાય ખર્ચો કેટલો થાય તો આટલું બધું પાપ આપણાથી તો ના થાય એટલે પાણી તો કે નાખવું જ પડે તો પછી તો કે પાણી નાખવું ક્યાંથી તેમાં રસ્તાની સાઈડમાં ખાડા ભરેલા પડ્યા હતા અને એમાંથી લઈ અને 5નો હાથ કરે નાખ્યો અને પછી આયલા દૂધ વેચવા તો એમાં એક બેન આયા કે ભાઈ 20 રૂપિયાનું દૂધ આપો તો હમણાં તો 20 રૂપિયાનું દૂધ આપ્યું તો એમાં કારણ કે ખાડામાંથી ભરેલું તો દેડકા નીકળ્યા તો કે ભાઈ આમાં તો દેડકા છે તો ઓલા ભાઈ કે 20 રૂપિયામાં બેન દેડકા જ આવે એમાં કઈ ગાય ભેંસ ના આવે હમણાં તો એક ભાઈ વાત કરતા હતા કે હું મારી પત્ની સામે હસ્યો ને તો એમ્બ્યુલન્સ આવી 108 આવી અને મને લઈ ગઈ તો મેં કીધું હસવાના લીધે યાર એમ્બ્યુલન્સ આવે ને તમને હોસ્પિટલે લઈ જાય એવું ના બને તો મને કઈ પડી ગઈ ત્યારે હું હસ્યો હતો ને એટલે 32 તોડી નાખ્યું એમ કહો તમે હાવ એમ મત કહો હમણાં તો એક જગ્યાએ મારો પ્રોગ્રામ તો પ્રોગ્રામમાં મેં સાહિત્યની વાતો કરે અને એમાં પછી રૂપસુંદરીનું હું વર્ણન કરતો હતો
કે કેવી રૂપાળી હતી કે લંબ નેણી લજા ઘણી જેના પોચા પાતળિયા સર્જન હારે સરજિયા જો એવી કોક જ કામનિયા તો ઉગતો આંબો રાણ કોળંબો બારવટિયાની બરછી જૂની વાડનો ભડકો ભાદરવા મહિનાનો તડકો એમ કહેવાય છે કે હંકેલો તો મુઠ્ઠીમાં હમાય અને ઉડાડો તો આપમાં જાય ઉગમણો વાવાય તો આથમણી નમે આથમણો વાવાય તો ઉગમણી નમે ચારે દિશાના વાવાય ભાંગીને ભૂકો થઈ જાય હજી મેં આટલું અર્ધું વર્ણન કર્યું ને તો એક જણો ઓડિયન્સમાંથી ઉભો થઈને આવ્યો મને કે કલ્પેશભાઈ તમે જેનું આ વર્ણન કરો છો ને કે ઉગમણો વાવાય તો આથમણી નમે આથમણો વાવાય તો ઉગમણી નમે ચારે દિશાના વાવાય ભાંગીને ભૂકો થઈ જાય મને કે આ લક્ષણ જોતા લાગતો નથી કે આ રૂપાળે છે લક્ષણ જોતા એવું લાગે છે કે આ નક્કી કુપોષણનો શિકાર છે ઘરે કયો કે આને બરોબર રોટલા ખવડાવે અને અમારે કલાકારોને તો ઘણા એવા પ્રસંગો બનતા હોય કારણ હમણાં એક ભાઈએ મારું ઇન્ટરવ્યુ લીધું તો ઇન્ટરવ્યુની અંદર એમણે એમ કીધું કે નમસ્કાર મિત્રો આજે આપણને વજાપુર ગામમાંથી એક લોક સાહિત્યકાર મળી આવ્યો છે તાય મેં એમને કીધું ભાઈ મળી આવ્યો છે એટલે હું તો કઈક ઉમના મેળામાં ખોવાઈ ગયેલ છોકરો છું મળી આવ્યો છું એટલે કલાકાર હોય કલાકાર જન્મે કલાકાર મળી થોડા આવે હમણાં તો એક છોકરો એના પપ્પાને જોઈ ગયો અને તરત દોડીને આવ્યો અને આવીને એની મમ્મીને કે મમ્મી પપ્પાની પાછળ કૂતરી પડી છે હે અરે કે ફાડી ખાશે પપ્પાની પાછળ હડકાઈ કૂતરી પડી છે તો મમ્મી આમ બારી ઊંચી કરી અને જોયું અને પછી કે કૂતરી નથી એ તો કૂતરો છે બેટા એમ કરીને બંધ કરી નાખી બોલો એટલે કીધું જુઓ તમે આમ નામ ટાળશો હમણાં અમે એક જગ્યાએ કાર્યક્રમ કરવા માટે જતા હતા અને એમાં એક ભાઈ હાથ કર્યો કે ગાડી ઊભી રાખો તો અમે ગાડી ઊભી રાખી તો ગાડી ઊભી રાખી તો કે અમારે આવું છે લેતા જાઓ ને કીધું લઈ જવરાય એમ નથી કારણ કે ગાડી બાંધેલી છે તો આખું આમ ચક્કર માર્યું ફર્યા અને પછી મને કે આમાં તો મને ક્યાંય દોયડું દેખાતું જ નથી ક્યાં બાંધી તમે તો આપ સૌએ મને શાંતિપૂર્વક અને પ્રેમપૂર્વક સાંભળ્યો તે બદલ હું હાસ્ય કલાકાર કલ્પેશ રબારી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ વંદે માતરમ